સીતારામ, જય શ્રી કૃષ્ણ. જો આજે વાડી આવી ગયા છે. થોડું થોડું સબ્જી બધું લેવાનું છે ને ખેતરમાં ચક્કરી મારવાની છે. તો મિત્રો ચાલો આજે વાડીમાંથી આપણે બકાલું લેવાનું છે ને વરસાદ થોડોક ખેંચાણો છે. તો વરસાદ ખેંચાણો તો હવે મગફળીમાં પાણી પીવરાયું ને હાલો મેં કીધું થોડુંક બકાલું ઉતારી આવીએ. ઓલી જોરી તો અંદર ભૂલાઈ ગઈ હાજે. તો લઈ આવ. ગાડીમાં પડી જોરી. તો હું લઈ આવું. હા તો તું લેતો આવજા. લઈ આવ્યું ચોરી. હા પછી માં લઈ લઈએ. આજ સાજને પણ જો વ્હાઈટ કલરના કપડા પહેર્યા છે. અમારા સાજન પણ હવે ટ્રેડિશનલ માં આવશે ધીમે ધીમે. હા હવે વ્હાઈટ માં આવ્યો ને પછી ધીરે ધીરે ચેન્જ થતું જશે. ધીમે ધીમે ચેન્જ થશે તો પછી. માંડવી સરસ થઈ ગઈ ને હાજે. વરસાદ આવી જાય. જાય આમ થઈને જ નીકળી જાય અને ફરીને ક્યાં જાઉં? એમ ઓલો હાથી આલેલું છે. હાથી આલેલું છે? ઓહો. અચ્છા મરબ નાખ દીધી તે સારું આમાંથી. હવે ઓલો વરસાદમાં વાંધો ન આવે, ગાડી આવી જાય. આમ તો અહીંયા સુધી આવી જાય ગાડી તો. લેવી હોય તો. વરસાદ જો આવતો નથી, ગરમી થાય છે. અને વરસાદ કેમ મોડો હવે 7મ 8મ ઉપર જ આવશે વરસાદ જોજે ને. હાથમું નહીં કરવા દે. ઓલે ફેરે ખબર હાથમું નથી કરવા દીધી. બરોબર 7મ માથે ગયા ને વરસાદ આવ્યો. બધાય પુરાઈ રહ્યા હતા. આ ફેરે એવું જ થાય એવું લાગે ખરી ગરમી જોતા. ગલકાન બધું જો સરસ થઈ ગયું છે મજાનું. ઓલી બાજુ માંડવી છે, આ બાજુ ગલકા છે. ગલકાના શાકથી તે હું હાવધરાઈ ગઈ. ગલકા હે મને જ ભાવતા. હવે રેવા દે તો. એ તો કાંઈ ના કે ગલકા ને જ ભાવતા. એ બીજું કંઈક તું જેમાં આગળ કૂવો છે. આછો ફ્લાવર જોતો હે ફ્લાવર કર્યું છે ગલકાનિયામાં ઘણી છે સરસ મજાના સુંદર ફ્લાવર છે લાલ કલરના ચારે બાજુ હરિયાળી છે અને ખેતર પર લીલું છમ છે સાંજની મોસમ છે દિયાથમ વાયો છે હમણાં ઢાકલા જેવું છે ને એટલે સાંજ પડી જાય તે વાર નથી લાગતી આ મંધારા જેવું થઈ જાય તો મેં કીધું હાલો જલ્દી જલ્દી લઈ આવીએ મસ્ત મજાની જો આ ઝૂંપડી બનાવી સરસ મજાનો શેડ બનાવ્યો જરીક મેં કીધું પોરો ખાઈ લા એ ભગવાન આમાં બાજરો થોડોક લેવાની જરૂર હતી આ તો હજી છે હે હા ઓલો પક્ષી માટે રાખ્યો બાજરો રાખ્યો પક્ષીને ખાવાનું છે હાલે શું ઉતારવાનું છે રીંગણા ઉતારવાના છે ભીંડા ઉતારવાના છે કે પછી ગલકા લેવાના છે કે મરચા લેવાના છે કે મરચા તામણે હમણાં ગાતા વાડીએ ગયા વાડીએથી લેવા હા એ તો ત્યાંથી લેવા દૂધી લેવા ભીંડાનું શાક મને ભાવતું ને દૂધી થોડીક વધારે લઈ લઈએ હમણાં હલવો બનાવવો હતી 7મ 8મ આવે એમાં હલવો બનાવવાનો હોય થોડીક દૂધી લઈ લઈએ હાલ કાથરોટ કીની ગઈ હા આઈને પડે ગઈ હાજર
લેવી બેગ કોણે ખરી હાલ નથી લેવી ઓલી કોર હાલ ને દૂધથી તો વાં પડી છે વાંથી લઈ આવ્યા હતા ને રાતી બે પડી હા બે માં તો ઘણી થઈ રહેશે હાલ હવે વેલેરું ઘરમાં તું કેતો તો તી ઘરમાં જ ની વાર છે હજી બધા એમાં પીવરાયું લાગે પાણી જો એ પપૈયા મોટા થવા માંડ્યા એકદમ નાના હતા પણ પપૈયા જો મોટા થવા માંડ્યા સંભારો છે બહુ જ સારો કાચા પપૈયાનો સંભારો બે ઓલા ભાટકે અંદર તો જવાય નથી આખાય આ ગરમીના ફૂલ આવ્યા કે શું છે જો એ જો આના થડ બંધાણા એક હવે આને થડ બંધાણું ખુશ્બુ આવે એમાં જો તો કેવી આવે ફૂલમાં એકદમ સુગંધ આવે મસ્ત હા ફૂલમાં સુગંધ બહુ મસ્ત આવે છે એકદમ ને હાલો પાલક રીંગણા જેવી આવે હે પાલક જેવી આવે ના ના આપણે આ ઓલો અજમા ન હોય એવી આવે આજે મેં છે ને મેચિંગ કર્યું છે આ પાંદડાનું અને મારા કપડાનું બેયનું મેચિંગ છે છે ને મારે સુલે છે ને જીન કારણ કે અવજ્યા અને અહીંથી છે આખો ક્યારો રીંગણીનો છે અને આમ દબાવીએ ને તો કૂણા હોય ને તો આ એકદમ છે આવી રીતના પોસા લાગે છે એકદમ પોચા હોય કૂણા હોય એટલે નકર પછી એકદમ કઠણ લાગે તો કૂણા હોય તો એ પોસા હોય એક અહીં જોતો કેવું છે મોટા બે છે જો હવે મોટા થશે પછી એમાંથી છે ઓરા જેવા થાય આ ઓરા જેવું છે હવે આમાંથી પછી ઓરા કરવા હોય તો એ પણ થાય મોટા બે છે લઈ લે ત્યાં આ લઈ લે આ મોટા હે હે કઠોળ નથી કઠણ હે નથી મને દેખાય છે અહીંથી તીખા મરસા લઈ લે પછી તો બધા એમાં જોતી જાય અને ઝીણા ઝીણા હે ને એ કાટતી જાય રીંગણા કઠણ થવા માંડ્યા કઠણ ન હોય આવું બધા રીંગણા હવે આ છે ને એકદમ ઘેરાઈ ગઈ ને એટલે અંદર જવામાં થોડીક તકલીફ પડે હે રીંગણીને ક્યારામાં હાલવામાં થોડીક તકલીફ પડે બહુ ઘેરાઈ ગઈ છો રીંગણી છે
આમ તો ખબર નથી પડતી, રીંગણી જેવી જ લાગે છે બધું. કે હું કોણ રીંગણી માણસ જેવી જ હોય તો લાગે. ખબર નથી પડતું કઈ કેમ તોડવાનું. આ હવે છે ને ઓરા જેવા રીંગણા થઈ ગયા છે. જો કેવા સરસ છે, ઓરા જેવા હે, પૂણા છે. કૂણા હે, અંદર એ પાછા એકદમ કૂણા હે. એ વાંસે થોડા નીચે. પાછળની શું તોડતા આવડે, એ ફટાફટ તોડી દઈએ તરત જ. અને મારે તો વાર લાગે તોડવામાં. આ તો કે એ જો ચકલાય ખાધું હશે. જો તો ચકલા યારમાં દીધી. ચકલા ના ખાય, આ શું ખાધેલું છે. જો મોરલાય ખાધું હશે. મોરલા હોય. મોરલા છે, મોરલાય ખાધેલું. મોર બધું ખાય, રીંગણું ખાય, ટમેટું ખાય, મરચું ખાય, પાલક ખાય, એમ બધું ખાય. હા હું હોય રીંગણામાં ખબર નહીં. આ મને છે આમાં હરકે ફાહ લાગી હોય એવું લાગે. કાંટા હવે હોય ઊંચા. હે કાંટા હોય કોક. કાચો પપૈયો લઈ લો. આ તો ઓલી જ નળી છે ને, ડ્રીપ વાળી નળી. ડ્રીપ વાળી. હા એક્સ્ટ્રા પડી છે, પેલા લગાડેલી હતી. પપૈયો કાચો લઈ લો સંભારા માટે. તીખા મરચા લેવા હે? ના ના મરચા નથી લેવા. હવે મરચા તો પડ્યા નહીં ઘણા.